અરવલ્લીના મોડાસા ખાતે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનું વાર્ષિક અધિવેશન ઓધારી મંદિર હોલમાં જીતેન્દ્ર સોનીની અધ્યક્ષતામાં યોજાયું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના સહમંત્રી મહેન્દ્ર પટેલ સહિત જિલ્લા મંડળના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો તેમજ માલપુર, મેઘરજ, ભિલોડા, બાયડ અને ધનસુરા તાલુકાના પ્રતિનિધિઓ અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જયેન્દ્ર પંડ્યાએ રજૂ કરેલી પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ મંડળના દિવંગત સ્વજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. અધ્યક્ષશ્રી અને મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલિત કરી અધિવેશનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંડળના પ્રમુખ શંકરભાઈએ આગવી શૈલીમાં મહેમાનો અને દાતાઓનો પરિચય કરાવ્યો અને તેમને પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન 95, 90, 85, 80, 70 વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 95 વર્ષીય શિક્ષક બુટાલા સાહેબની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર રહી.